જિંદગી છે તો પ્રશ્નો તો ચાલતા રહેવાના, પણ જ્યાં પ્રશ્નો હોય ત્યાં તેના ઉકેલ પણ હોવાના જ. હતાશા, નિરાશાને દૂર ખંખેરી એકવાર દિલથી કહો હેલો જિંદગી. નમસ્કાર, કાર્યક્રમ હેલો જિંદગીમાં સ્વાગત છે. આજનો આપણો વિષય છે પરીક્ષાનો ડર અને માર્ગદર્શન. પરીક્ષાનું નામ આવતા જ વિદ્યાર્થીઓમાં ભય પેસી જતો હોય છે. આ ભય એટલો ગંભીર હોય છે કે વિદ્યાર્થીઓ જીવનનો અંત લાવવા સુધીની ગંભીર પગલાં લઈ લેતા હોય છે. જો પરીક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન મળે તો આ સમસ્યા નિવારી શકાય છે. પરીક્ષાનો ડર અને માર્ગદર્શન અંગે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ભાવેશ કુમાર લાકડાવાલા. તેઓ એલજી હોસ્પિટલ અમદાવાદ ખાતે પ્રોફેસર તથા હેડ તરીકે ફરજ બજાવે છે. સર, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. સર, પરીક્ષાનો ડર હોવો કે ચિંતા હોવી એ સ્વાભાવિક છે? રશ્મિબેન, પરીક્ષા નો ડર હોવો એટલે કે ચિંતા હોવી આમ તો સ્વાભાવિક કહેવાય. જો આપણને ચિંતા કોઈ પણ વસ્તુની ના હોય તો આપણે એ વસ્તુમાં સારું પરફોર્મન્સ ના કરી શકીએ. દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે સચિન તેંડુલકર કોની સામે સૌથી સારું રમતો હતો? ઓસ્ટ્રેલિયા સામે કે બાંગ્લાદેશ સામે? તો ઓસ્ટ્રેલિયા સામે, કારણ કે એને એક પ્રકારનો સ્ટ્રેસ હતો કે ઓસ્ટ્રેલિયાની બોલિંગ બહુ સારી છે તો મારે એ બાબતે સાવચેત રહેવું પડશે, એટલે એ બાબતે પૂરતી તૈયારી કરતો હતો. એ જ રીતે પરીક્ષાનું છે, એટલે પરીક્ષાની ચિંતા હોવી સ્વાભાવિક છે, પરંતુ એ ચિંતા અમુક હદ સુધી હોય તો એ આપણું પરિણામ સુધારી શકે, પરંતુ અમુક હદ કરતાં જો ચિંતા વધી જાય તો આપણું વિદ્યાર્થીનું પરિણામ બગડી શકે છે. જી, પરીક્ષાની જે ચિંતા છે એના લક્ષણો કયા પ્રકારના હોય છે? આમ જો સામાન્ય લક્ષણો જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા વાલીઓનો પરીક્ષા સમયે અમારી પાસે ફોન આવતો હોય અથવા અમારો સંપર્ક કરતા હોય અને કહેતા હોય કે વિદ્યાર્થીને પરીક્ષામાં યાદ નથી રહેતું, એ જે વાંચેલું છે એ ભૂલી જાય છે. ઘણીવાર એવું કહેતા હોય કે એને ઊંઘ નથી આવતી, ભૂખ નથી લાગતી, અથવા તો એવું કે પરીક્ષાના સમયે એટલી બધી ચિંતા કરવા માંડે છે કે એને જે વાંચેલું છે એ પણ એને બરાબર યાદ નથી આવતું અને કદાચ વાંચવામાં કોન્સન્ટ્રેશન નથી રહેતું અને ગભરાઈ જાય છે કે હવે પરીક્ષામાં શું થશે, પરીક્ષાનું પેપર કેવું આવશે, પરીક્ષામાં મારા માર્ક્સ સારા આવશે કે નહીં. અને આવા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીના મનમાં મૂંઝવતા હોય છે અને આને કારણે વિદ્યાર્થીના પરિણામ ઉપર એની ખાસી અસર થઈ શકે. જી સર, પરીક્ષાની સારી તૈયારી કઈ રીતે કરી શકાય? સારી તૈયારી માટે વિદ્યાર્થીઓએ શરૂઆતથી જ પોતાનો પ્રયત્ન કરવાનો હોય છે. અને ઘણા લોકો શું હોય કે પરીક્ષાના 2 મહિના બાકી હોય અને પછી એમ વિચારે કે હવે મારે વાંચવાનું છે, તો એવું ના ચાલે. પહેલેથી જેમ કે તમારું 10મું ધોરણ છે અથવા તો 12મું ધોરણ છે તો તમે જો શરૂઆતથી જો વ્યવસ્થિત રીતે વાંચતા હો અને એ વાંચીને એનું રિવિઝન કરતા હો તો મોટાભાગના વિદ્યાર્થીઓને વાંધો નથી આવતો. પરંતુ જો આપણે છેલ્લી ઘડીએ પરીક્ષાની તૈયારી કરવા જઈએ તો તકલીફ પડે છે. પરંતુ આમાં ગભરાવાની કશું જરૂર નથી. તમારે દરેક વિદ્યાર્થીએ, ઘણા વિદ્યાર્થીઓને એવી મનમાં ચિંતા હોય છે કે મેં વાંચેલું છે યાદ આવશે કે નહીં, તો વિદ્યાર્થીએ પોતે જે વાંચ્યું છે એના ઉપર આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે. ઘણીવાર વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ છેલ્લી ઘડીએ ગુમાવી બેસે છે અને પરિણામે જે વાંચ્યું છે એ પણ એમને પરીક્ષામાં યાદ નથી આવતું. તો એવી ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. તમે જે વાંચ્યું છે એ તમને પરીક્ષામાં યાદ આવવાનું જ છે. બીજું, તમે પરીક્ષા વખતે એકદમ રિલેક્સ રહો, તમે પૂરતી ઊંઘ લો, 2-3 વખત જે તમારે જમવાનું છે એ બરાબર લો અને જે વસ્તુ વાંચ્યું છે એનું જ તમે રિવિઝન કરતા રહો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે કે કોઈક વિદ્યાર્થીઓ એના મિત્રો એમ કહે કે આ એક નવો પ્રશ્ન છે, આ વાંચી લે અને આપણે પરીક્ષામાં પૂછાશે જ, પરંતુ એવું થવાનું નથી. તમે જે વાંચ્યું છે એનું જ તમે રિવિઝન કરતા રહો. છેલ્લી ઘડીએ નવું વાંચવાની કોશિશ ના કરો, આનાથી તમારો આત્મવિશ્વાસ દગી શકે છે. તો આ અમુક મુદ્દા છે જે વિદ્યાર્થીએ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જી, હિતેશભાઈ આપણી સાથે જોડાયા છે જામનગરથી ફોન લાઈન પર. જી, આપનો પ્રશ્ન શું છે? હા, હું હિતેશભાઈ બોલું છું. જી, આપનો પ્રશ્ન શું છે? મને આ સ્પર્ધાત્મક પરીક્ષા હોય જે પોલીસ છે, તલાટી છે, ક્લાર્ક ને એનો ભય રહે છે, કારણ કે
એ પરીક્ષાનો કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ હોતો નથી અને હું આમે સોશિયલ ફોબિયાનો પેશન્ટ છે એટલે સામાન્ય ભય કરતા મને વધારે ભય રહે છે. જી જી, તો શું કરી શકાય ભય દૂર કરવા માટે? હિતેશભાઈ, તમે આ પરીક્ષા ઘણા વખતથી આપતા હશો અને હવે આ દરેક પરીક્ષાનો અમુક ક્લાસીસ પણ ચાલે છે અને એને અમુક પુસ્તકો આવે છે કે ભાઈ ક્લાર્કની પરીક્ષા અથવા તો બેંકની પરીક્ષા, તો તમે એ બુક્સ તમે ખરીદો અને એમાંથી જો તમે અભ્યાસ કરો તો તમને ખૂબ જ ફાયદો થશે. અને તમે કીધું કે તમે સોશિયલ ફોબિયાના થી પીડાઓ છો, તો જો તમને સોશિયલ ફોબિયા તમને એવું લાગતું હોય કે એ પ્રકારની તમારી તકલીફ છે તો તમે આ બાબતે કોઈ મનોચિકિત્સક અથવા તો કોઈ કાઉન્સેલરનો ચોક્કસ સંપર્ક સાધો તો તમને મદદ થઈ શકે. જી જી સર, હમણાં આપ વાત કરી રહ્યા હતા કે બોર્ડની એક્ઝામ, જ્યારે બોર્ડની પરીક્ષા આવે ત્યારે ચિંતા વધારે કેમ થાય છે અને એ કેટલી વ્યાજબી છે? એટલે બોર્ડની પરીક્ષાનો રશ્મિબેન એક તો એક હાવ છે. ખરેખર બોર્ડની પરીક્ષા એ સામાન્ય પરીક્ષા જેવી જ એક પરીક્ષા છે. વિદ્યાર્થીને 8મા ધોરણમાં 9મા ધોરણમાં એટલી ચિંતા નથી થતી, પરંતુ જેવું 10મું ધોરણ કે 12મું ધોરણની પરીક્ષા આવે ત્યારે તરત એને એવું થાય કે આ તો મારા કેરિયરનું વર્ષ છે, જો આમાં મારું સારું પરફોર્મન્સ નહીં આવશે તો મારી આખી જિંદગી બગડી જશે, અથવા આમાં મારું ખરાબ પરિણામ આવશે તો મારા માતા પિતા અથવા તો મારા શિક્ષકો કે જેને મારા ઉપર ખૂબ જ અપેક્ષા છે એ મારા વિશે શું વિચારશે. તો વિદ્યાર્થીએ આ પ્રકારનું કંઈક વિચારવાની જરૂર નથી. તમે જે રીતે 8મા 9મામાં પરીક્ષાની તૈયારી કરતા હતા આખો વર્ષ દરમિયાન, એવી જ તૈયારી તમારે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં પણ કરવાની છે. અને તમે એ પરીક્ષાને જો સરળતાથી લેશો, જે વિદ્યાર્થીઓ પરીક્ષાને ખૂબ જ સરળતાથી લે છે અને આત્મવિશ્વાસથી પરીક્ષામાં આગળ વધે છે, એ વિદ્યાર્થીઓને મોટે ભાગે ખૂબ કોઈ પ્રકારનો વાંધો આવતો નથી. જી સર, પરીક્ષા દરમિયાન આત્મવિશ્વાસ કઈ રીતે જાળવી રાખવો જોઈએ? એટલે આત્મવિશ્વાસ જ પરીક્ષામાં ખૂબ જ મહત્વની વસ્તુ છે. બધા વિદ્યાર્થીઓએ મોટે ભાગે આખા વર્ષ દરમિયાન તૈયારી કરેલી જ હોય છે, પરંતુ છેલ્લા સમયમાં એવું થાય છે કે ઘણા બધા મિત્રો એવું કે આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આને તારે વાંચી લેવી જોઈએ, અને જો વિદ્યાર્થી ના વાંચી હોય તો એકદમ ગભરાઈ જાય. તો એવું કરવાની જરૂર નથી. તમે જે વાંચ્યું છે એમાં તમારે વિશ્વાસ રાખો, તમારે તમારી યાદશક્તિ ઉપર વિશ્વાસ રાખો. પરીક્ષાના દરમિયાન છેલ્લા દિવસોમાં તમારે કોઈ પણ પ્રકારની નવી વસ્તુઓ વાંચવી નહીં. બરાબર ઊંઘ લેવી, 7 થી 8 કલાકની ઊંઘ પરીક્ષા સમયે પણ ખૂબ જ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે પરીક્ષા આવે એટલે ફક્ત 3 થી 4 કલાક સૂવા માંડે, બરાબર જમવાનું ના લે, અને એને કારણે એમની મેમરી ઉપર અસર થાય. એ રિકોલ ના કરી શકે, જે વસ્તુ વાંચ્યું છે એ રિકોલ ના કરી શકે. તો તમારું જે રૂટીન છે એ તમારે ખાસ જાળવવું જોઈએ. તમે જે વાંચ્યું છે એનું વારે ઘડીએ રિવિઝન કરવું એ ખૂબ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ એકવાર વાંચી લીધું તો એમ થાય મારે વાંચી લીધું છે, પરંતુ એવું નહીં. તમે જે વાંચ્યું છે એને ફરીથી એકવાર જોઈ જાઓ, કારણ કે આપણી મેમરી બહુ લાંબો સમય સુધી રહેતી નથી. આપણે જે આજે વાંચ્યું છે એ જો તમે અઠવાડિયે 15 દિવસે ફરી રિવાઇઝ કરી દો તો એ તમારા લોંગ ટર્મ મેમરીમાં જતું રહે છે. તો આવું કરવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધે છે. ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ જે વાંચ્યું છે એ લખીને તૈયારી કરે તો એનાથી પણ આત્મવિશ્વાસ વધે છે કે નહીં, મેં જે વાંચ્યું છે એ મને આવડે છે. તો આ રીતે લખીને તૈયારી કરવાથી પણ ઘણો ફાયદો થઈ શકે. જી, દેવભૂમિ દ્વારકાથી કાનજીભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. જી, આપનો પ્રશ્ન શું છે? હેલો. હા, આપનો પ્રશ્ન શું છે? હા, મારો પ્રશ્ન એ છે જી કે મારો જે બાબુ છે 9મામાં ભણે છે. હા કાનજીભાઈ. જી હા, 9મા ધોરણમાં ભણે છે. તો તમે જે હમણાં જે વાત કરી હતી ને યાદગીરી રાખવા માટેનું, હા, તો એ પૂરેપૂરું બધું વાંચી લે છે. હા, તો એ વાંચી લે પણ છતાં એને યાદ નથી રહેતું, તો એના માટે શું કરવું પડે? હા, એટલે એ જે કાનજીભાઈ એ જે વાંચે છે એને કહો કે આજે જે વાંચ્યું છે એને અઠવાડિયા પછી ફરીથી એકવાર એના ઉપર નજર ફેરવી લે, પછી એ જ વસ્તુનું 15 દિવસ પછી એના પર નજર ફેરવી લે, અને પછી મહિના પછી નજર ફેરવી લે. એવું નહીં કે જે વાંચ્યું છે એ પૂરેપૂરું બધું જ વાંચી લે, પણ એના જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ એ ફરીથી જોઈ જાય. તો એ વસ્તુ એણે જે વાંચી છે એની લોંગ ટર્મ મેમરીમાં જતું રહેશે. પછી એને એવો પ્રશ્ન નહીં થાય કે એને યાદ નથી રહેતું. અને જો એને એવો બહુ પ્રશ્ન સતાવતો હોય તો એને એવું કહો કે તે જે વાંચ્યું છે એનું શોર્ટમાં એ લખીને તૈયારી કરે, તો
તો એનાથી આત્મવિશ્વાસ વધશે કે જે મેં વાંચ્યું છે એ મને યાદ પણ રહે છે. જી સર, ડૉક્ટર, બીજા સાથે હરીફાઈ કરવાથી પરીક્ષામાં કંઈ ફાયદો થાય છે? બહુ સરસ પ્રશ્ન છે. ચોક્કસ આ પ્રકારે કોઈ પ્રકારની હરીફાઈ કરવાની જરૂર નથી. આપણે દરેક વિદ્યાર્થી એક યુનિક છે. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી સાથે અથવા એક બાળકે બીજા બાળક સાથે ક્યારેય પણ સ્પર્ધા કરવી નહીં. મારી જે ક્ષમતા છે અથવા મારા જે લિમિટેશન્સ છે એ મારા પોતાના છે, અને હું જે રીતે તૈયારી કરું છું એવી તૈયારી બીજી વ્યક્તિ નહીં કરી શકે. ઘણીવાર મોટાભાગના વિદ્યાર્થીઓ બીજાની સાથે સરખામણી કરવામાં પોતાનું પરિણામ બગાડે છે. તો આવું ક્યારેય કરવું નહીં. તમે ઘણા વિદ્યાર્થીઓના પ્રિલિમ્સમાં 80% આવ્યા હોય અને એના વિદ્યાર્થીના 85% આવ્યા હોય, તો એવું વિચારે કે મારા પણ 85% આવે અથવા મારા પણ 90% આવે. તો એવી કમ્પેરિઝન કરવાથી એના જે 80% આવતા હતા એ 80% પણ ફાઇનલ એક્ઝામમાં નથી આવતા. પરંતુ એ વિદ્યાર્થી જો પોતાની ક્ષમતા મુજબ સતત પ્રયત્ન ચાલુ રાખશે તો એવું બની શકે કે એના 80%થી 82% કે 85% આવી શકે, પરંતુ કમ્પેરિઝન કરવાથી એ નુકસાન થઈ શકે છે. જી, રાજકોટથી જયભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હા, આપનો પ્રશ્ન શું છે? 10માં સહેલાઈથી વાંચન કઈ રીતે યાદ રહી શકે? અચ્છા, એમનો પણ એ સવાલ છે કે વાંચે છે પણ યાદ કઈ રીતે રાખવું? એટલે આમ અગાઉ પણ મેં જણાવ્યું કે યાદ રાખવું કોઈ એક જાદુ નથી. તમારે સતત આખું વર્ષ દરમિયાન મહેનત કરવાની જરૂર છે, પહેલેથી મહેનત કરવાની જરૂર છે, અને જે વાંચ્યું છે એને રિકોલ કરવાની અને એને રિવિઝન કરવાની જરૂર છે. અને તમારા શાળામાં અથવા ટ્યુશન ક્લાસમાં જે પરીક્ષા લેવાતી હોય એ તમારે યોગ્ય જ્યારે લેવાતી હોય ત્યારે એમાં પૂરતી હાજરી આપવાની, અને એમાં જે રિઝલ્ટ આવે એનો સ્વીકાર કરવાનો. અને તમારે એ તૈયારી પોતાની જે મેમરી છે એના ઉપર ક્યારે આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તમે જે વાંચ્યું છે એ તમને પરીક્ષાના છેલ્લા દિવસે યાદ આવવાનું જ છે એવું જો તમે માનશો તો ચોક્કસ યાદ આવશે. જી સર, પરીક્ષા નજીક હોય ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ વિદ્યાર્થીએ? એટલે પરીક્ષા નજીક હોય એટલે કે હવે દાખલા તરીકે બોર્ડની એક્ઝામના દિવસો ઓછા છે, 10 દિવસ બાકી છે કે 15 દિવસ બાકી છે, તો વિદ્યાર્થીઓએ શાંત મને જે વાંચ્યું છે એનું રિવિઝન કરવાનું. એક ટાઈમ ટેબલ બનાવી દેવાનું કે મારી એક્ઝામ પહેલી ગુજરાતીની છે અથવા તો પહેલી મેથ્સની છે, તો એના જે દિવસો છે 2 થી 3 દિવસો એ પહેલાં 2-3 દિવસો ફાળવી દેવા. એ સિવાયના જે દિવસો છે તો દરેક દિવસને તમારે રિવિઝનનો એક મોકો આપી દેવાનો કે આ 2 દિવસમાં મારે આ વિષયનું રિવિઝન કરવાનું છે. રિવિઝન એટલે એવું નહીં કે મારી આખી બુક એક શબ્દ મારે ફરીથી વાંચવાનો છે, એવું ક્યારે થઈ નહીં શકે. તમારે એના જે મુખ્ય મુદ્દા છે એ આખા ચેપ્ટરના મુખ્ય મુદ્દાઓ જોઈ જવાના. ઘણીવાર વિદ્યાર્થીઓ એવું છેલ્લા દિવસોમાં પણ એવું કરે છે કે આજે એક્ઝામ છે અને આજે એક્ઝામ આપીને આવતીકાલે અથવા પરમ દિવસે બીજી એક્ઝામ છે, તો એ આખીને આખી ચોપડી ફરીથી રિવાઇઝ કરવાની કોશિશ કરે, પરંતુ એ ક્યારે શક્ય થતું નથી. તમે આખું વર્ષ દરમિયાન વાંચ્યું જ છે તો તમે જે એક ચેપ્ટર છે અથવા તો એક પ્રશ્ન છે એના જે મુખ્ય મુદ્દાઓ છે એ તમે ફક્ત જોઈ જશો, અથવા તમે જે નોટ્સ બનાવી હશે એ તમે જોઈ જશો તો પણ તમને ખૂબ જ એમાં ફાયદો થશે. અને પરીક્ષાના દિવસે તમે જે પરીક્ષા આપીને આવ્યા છે એ પરીક્ષાના પેપરની તમારે બહુ ચર્ચા નહીં કરવાની. તમારે બીજી પરીક્ષા વિશે તૈયારી કરવા બેસી જવું. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે આજે પરીક્ષા આપી દીધી તો આ પરીક્ષામાં આ પેપરમાં મને શું નહીં આવડ્યું, શું આવડ્યું, તો એ બાબતે ચર્ચા કરવામાં પોતાનો ઘણો બધો સમય બગાડી નાખે. તો એવું ક્યારેય કરવું નહીં. પરીક્ષામાં જતાં પહેલાં એકદમ સ્વસ્થ રહેવું. તમારે બીજા સાથે પરીક્ષા બાબતે બહુ ચર્ચા કરવી નહીં, અને પરીક્ષાના 1 કે 2 કલાક આગળ તમારે વાંચવાનું બંધ કરી દેવું. તમને પરીક્ષામાં જે પૂછવાનું છે એ નક્કી થઈ ગયું છે, તો તમારે આત્મવિશ્વાસથી જવું કે મેં જે વાંચ્યું છે એ હું સારી રીતે પરફોર્મ કરી શકીશ. જી, અમરેલીથી ભાવેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. જી, આપનો પ્રશ્ન શું છે? નમસ્કાર બેન. નમસ્કાર, આપનો પ્રશ્ન શું છે? હવે આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે સાહેબ, એની તૈયારીઓ આપણે ગ્રેજ્યુએશન પછી કરવાની હોય કે પછી આપણે 11-12 ચાલુ થાય ત્યારે કરવાની હોય? ગ્રેજ્યુએશન પછી કરાય કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી કરવાની હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી? એટલે એક ખૂબ જ વ્યક્તિગત પ્રશ્ન છે, પરંતુ મોટે ભાગે આપણે પરીક્ષાની તૈયારી આપણું ગ્રેજ્યુએશન પૂરું કરી દઈએ અને પછી કરીએ તો વધારે સારું. કારણ કે આપણે જે
આપણે ગ્રેજ્યુએશન કરીએ છીએ એમાં જે મુખ્ય જે આપણે જે તૈયારીઓ કરવાની છે સ્પર્ધાત્મક પરીક્ષાની, તો એ પરીક્ષાના પણ અમુક જે પ્રશ્નો છે એ આપણા ગ્રેજ્યુએશન દરમિયાન આવી જતા હોય છે. એટલે આપણે એ દરમિયાન જો તૈયારી કરીશું તો ગ્રેજ્યુએશન દરમિયાનની જે તૈયારી આપણને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ કામ લાગવાની છે. ઘણીવાર એવું થાય કે આપણે બધી તૈયારીઓ એક સાથે કરવા માંડીએ તો બધું ભેગું થઈ જાય. આપણે ત્યાં તો આપણું ગ્રેજ્યુએશન બરાબર કરી શકીએ, ત્યાં તો સ્પર્ધાત્મક પરીક્ષામાં બરાબર ધ્યાન આપી શકીએ. તો એક જ વસ્તુ પર જો વધારે કોન્સન્ટ્રેટ કરીએ તો એવું બની શકે કે આપણે એ વસ્તુને વધારે સારી રીતે ન્યાય આપી શકીએ. વડોદરાથી વિરેન્દ્રભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી, આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન શું છે? હા, વારંવાર વાંચા સિવાય પણ યાદ નથી રહેતું. જી, અચ્છા, તો બધાને હા, એટલે આ એક બહુ કોમન પ્રશ્ન છે કે યાદ નથી રહેતું. ખરેખર યાદ આપણે અત્યાર સુધી કેમ યાદ રહી ગયું, અત્યાર સુધી જે તમે પરીક્ષા આપી એમાં કેમ યાદ રહી ગયું, તો એ તમારે વિચારવાની જરૂર છે. કારણ કે એ વખતે તમે આત્મવિશ્વાસુ હતા કે મેં જે વાંચ્યું છે એ મને યાદ રહેવાનું જ છે. તો તમે વાંચો છો એના એક અમુક મુદ્દા બનાવી લો. ઘણીવાર શું થાય છે કે પ્રશ્નનો જવાબ ખૂબ જ લાંબો હોય, તો એક એક શબ્દ યાદ રાખવો એ કોઈ પણ વ્યક્તિ માટે સરળ નથી હોતો. તો એક પ્રશ્નમાં અમુક 4 થી 5 મુદ્દા એવા હોય છે કે જે ખૂબ જ મહત્વના હોય. તો એ 5 મુદ્દા તમે કોઈ નોટપેડમાં લખી દો અને એ મુદ્દાને પરથી તમે આખા પ્રશ્નનો જવાબ બનાવી શકો. આપણે શું કરીએ છીએ કે છે, હતું, શું થયું એ બધું યાદ રાખવાની કોશિશ કરીએ છીએ અને એમાં આખા પ્રશ્નનો જવાબ આપણે ભૂલી જઈએ છીએ. પરંતુ દરેક પ્રશ્નના અમુક ચોક્કસ મુદ્દાઓ જો ધ્યાનમાં રાખીએ અને એ રીતે તૈયારી કરીએ તો ઘણી મદદ થઈ શકે. અને આગળ પણ મેં કહ્યું કે રિવિઝન ખૂબ જ મહત્વનું છે. તમે જો રિવિઝન નહીં કરશો તો અમુક દિવસો પછી તમે શું વાંચ્યું છે એમાંથી ખૂબ જ ઓછું તમને યાદ રહેશે. તો રિવાઇઝ કરશો તો તમે જે વસ્તુ શોર્ટ ટર્મ મેમરીમાં છે એ લોંગ ટર્મ મેમરીમાં જઈ શકશે અને તમે લાંબા સમય સુધી યાદ રાખી શકશો. જી, હરિભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે ગીર સોમનાથથી. હા, આપનો પ્રશ્ન શું છે? હેલો જિંદગીમાં નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર. મારો પ્રશ્ન એ છે સર કે જ્યારે આપણે 10માની એક્ઝામ દઈએ છીએ શરૂઆતમાં, જી, હા, ત્યારે કોઈ ગભરામણ કે કોઈ ડિપ્રેશન થાય તેના દૂર કરવા માટે સાયકોલોજીસ્ટની મદદ લઈ શકીએ? જી, હા, એટલે જો અમુક પ્રકારની ચિંતા મેં આગળ કીધું એ ખૂબ સ્વાભાવિક હોય છે. હવે આ ચિંતા પણ આપણે આપણી રીતે પણ દૂર કરી શકીએ. જેમ કે તમે દરરોજ એવું કરો કે ઊંડા શ્વાસ લેવાની જે એક્સરસાઇઝ છે, ડીપ બ્રિધિંગ એક્સરસાઇઝ કહેવાય, એવું દરરોજ 5 થી 10 મિનિટ કરવું. ઊંડો શ્વાસ લેવો અને ધીમેથી છોડવો. એવું સવારે અને સાંજે, ખાસ સૂતા પહેલાં કરવું. બીજું, તમે પરીક્ષા આપવાના છો તો એક પોઝિટિવ ઇમેજરી તમારા મગજમાં રાખો કે તમે પરીક્ષા ખંડમાં જઈ રહ્યા છો, પરીક્ષાનું પેપર તમારા હાથમાં આવી રહ્યું છે અને તમને બધા પ્રશ્નોના જવાબ બહુ સારી રીતે આવડે છે અને તમે લખો છો અને તમે ખૂબ જ આનંદિત છો અને તમે પરીક્ષા ખંડની બહાર ખૂબ જ આત્મવિશ્વાસથી બહાર આવો છો. તો આવું પોઝિટિવ ઇમેજિનેશન કરશો તો પણ તમારી ચિંતા ઓછી થઈ શકે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે ગભરામણમાં ધબકારા વધી જાય, હાથમાં પડસેવો થવા માંડે, વાડે ઘડીએ પેશાબ કરવા જવું પડે, અથવા તો ખૂબ જ વાંચ્યા કરે અને છતાં પણ એવું થાય કે મને યાદ જ નથી રહેતું. તો આવા સંજોગોમાં કોઈક સાયકોલોજીસ્ટ અથવા તો મનોચિકિત્સકનો સંપર્ક સાધો અને એની પાસેથી સલાહ લો તો એ ખૂબ જ સ્વીકાર્ય છે. જી સર, પરીક્ષા પૂરી થઈ જાય એ પછી એની ચર્ચા કરવી યોગ્ય છે? નહીં, મેં આગળ જ કહ્યું કે કોઈ પેપર પૂરું થાય પછી એના વિશે ક્યારેય ચર્ચા કરવી નહીં. કારણ કે બીજા દિવસે અથવા તો એના પછીના દિવસે તરત જ તમારી બીજી એક્ઝામ હશે. જો તમારા એ પ્રશ્નપત્રમાં એકાદ પણ પ્રશ્ન એવો હશે કે જે તમારો બરાબર નથી ગયો તો ઘણા બધા વિદ્યાર્થીને એ પ્રશ્ન વિશે જ વિચાર આવ્યા કરે કે મારો આ પ્રશ્ન બરાબર નથી ગયો, મારા મિત્રનો તો બરાબર ગયો છે, હવે મારા બરાબર માર્ક્સ નહીં આવે. અથવા તો ઘણા બધા જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને એવું થાય કે મારે તો 95 માર્ક્સ લાવવાના હતા, હવે મારા 95ની જગ્યાએ 90 માર્ક્સ જ આવશે. તો આને કારણે શું થશે કે બીજા પ્રશ્નપત્ર ઉપર એની તમારા પર અસર થશે કે મારા 5 માર્ક્સ તો આમાં જતા રહ્યા, હવે મારે ખૂબ મહેનત કરવાની છે, અથવા તો હવે મારું શું થશે, એવા નેગેટિવ વિચારો મગજમાં આવવા માંડે. તો પરીક્ષા જે પૂરી થઈ ગઈ છે હવે તમે એમાં કશું બદલી શકવાના નથી.
જે વસ્તુ તમે બદલી શકવાના છો હવે આગળના જે પ્રશ્નપત્રો છે એમાં બદલી શકવાના છો. તો સારું એ છે કે તમે બીજી પરીક્ષા માટે તૈયારી કરવા માંડો અને એ તૈયારીમાં એ જે પ્રશ્નપત્ર પૂરું થઈ ગયું છે એનો ચર્ચા કોઈની સાથે નહીં કરો, મિત્રો સાથે પણ નહીં કરો, પોતાના વાલીઓ સાથે પણ નહીં કરો. અને વાલીના મિત્રોને પણ મારું એક સૂચન છે કે તમારા વિદ્યાર્થીઓને એવું ના પૂછવું કે ભાઈ આજનું પેપરમાં તે શું છે, ચાલો આપણે સોલ્વ કરી દઈએ, તારું કેટલું સાચું છે કેટલું ખોટું છે. ઘણા બધા વાલી મિત્રોને આવી આદત હોય છે. તો એવું કરવાથી કશો ફાયદો થવાનો નથી. બધી પરીક્ષા પૂરી થઈ જાય પછી કદાચ જો તમે દરેક પેપર વિશે જુઓ કે મારા આ બધા પ્રશ્નો પેપરમાં મને કેટલું આવડ્યું કેટલું નહીં આવડ્યું તો હજી યોગ્ય છે, પરંતુ પરીક્ષા ચાલતી હોય એ દરમિયાન આવું કરવું યોગ્ય નથી. જી સર, હમણાં જ આપણે કહ્યું માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. એ સિવાય બીજી કઈ વસ્તુ છે કે માતા પિતાએ વિદ્યાર્થી પ્રત્યે કાળજી લેવી જોઈએ? આ બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે ઘણી વખત આજે કોમ્પિટિશનનો જમાનો છે. એટલે બધા માતા પિતાને પોતાના બાળકો પ્રત્યે એટલી બધી આશા હોય છે કે મારો છોકરો તો આગળ જઈને ડૉક્ટર બનશે કે એન્જિનિયર બનશે કે આ લાઈનમાં જશે ને. અને ઘણી વખત પોતાની જે આશાઓ અથવા તો પોતાની જે અપેક્ષાઓ પોતે વિદ્યાર્થી હતા ત્યારે જે પૂરી નથી કરી શક્યા એ માતા પિતા ઘણીવાર એવું વિચારે છે કે પોતાના બાળક થકી એ પૂરી કરશે. તો આવી આશા ક્યારેય નહીં રાખશો. માતા પિતાનું મુખ્ય કામ છે બાળકને સપોર્ટ કરવાનું. બાળકે જે કંઈ વાંચ્યું છે આખા વર્ષ દરમિયાન તો તમે છેલ્લી ઘડીએ ફક્ત એના પીઠ ઉપર હાથ રાખશો કે દીકરા તે બહુ સરસ કર્યું, તે આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે, હવે તારે ફક્ત પરીક્ષા આપવાની છે. એટલે છેલ્લી ઘડીએ બાળકને ફક્ત સપોર્ટની જરૂર હોય છે. જો બાળકને સારી માત્રામાં સપોર્ટ મળી રહેશે, એને આત્મવિશ્વાસ મળી રહેશે તો એ ચોક્કસ સારું પરિણામ લાવશે. એટલે માતા પિતાનું મુખ્ય કામ છે કે છેલ્લી ઘડીએ વિદ્યાર્થીને પોતાના બાળકને હંમેશા આત્મવિશ્વાસ આપવો અને સપોર્ટ આપવો. જી, રાજકોટથી કરણભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી કરણભાઈ, આપનો પ્રશ્ન શું છે? હું પ્રશ્ન એમ જણાવવા માંગુ છું મેડમ, જો આપણે 12માં વિષયો છે હા તો એમાં ગણતરીના વિષયો છે બરાબર, તો એમાં આપણે વાંચી જોઈએ કે આપણે? જી હા, દરેક વિષયો છે એમાં. હા, આપ શું કહી રહ્યા છો? ફરી એકવાર રિપીટ કરશો? જે આપણે 12માની બોર્ડ એક્ઝામમાં જે એકાઉન્ટ અને સ્ટેટ વિષયો છે અકાઉન્ટ, હા તો એમાં આપણે વાંચીને તૈયારી કરવી જોઈએ કે આપણે દાખલા ગણીને? આંકડાકીય કોઈ વિષય હોય એમાં. એટલે જે આ પેપર છે એ આંકડાકીય પ્રશ્ન છે, અકાઉન્ટનું પેપર છે. તો એમાં તમે આખા વર્ષ દરમિયાન તો અકાઉન્ટની તૈયારી કરી જ છે, તમે દાખલા ગણીને તૈયારી કરી છે. તો બંને વિષયમાં ને? હા, એટલે પણ પરીક્ષાના દિવસે પણ તમે ફક્ત જે અલગ અલગ પ્રકારના અકાઉન્ટના જે દાખલાઓ છે એ ફક્ત જોઈ જાઓ અને એમાંથી એક બે જે તમને લાગતા હોય અમુક દાખલાઓ એની તમે લખીને પણ કોશિશ કરી શકો, પણ આખા દાખલા નહીં ગણવાના. એમાં મુખ્ય પદ્ધતિ કઈ છે એ તમે લખીને કોશિશ કરશો તો એ તમને પરીક્ષામાં વધારે મદદ કરશે. જી સર, પેપર લખતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ વિદ્યાર્થીએ? એટલે પેપર લખતી વખતે એ પણ બહુ ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો રશ્મિબેન, કે ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી આશા લઈને પરીક્ષાપત્રમાં જાય છે. તો ઘણી વખત એવું થાય કે મોટાભાગના પ્રશ્નપત્ર 90 થી 95 માર્ક્સનું પેપર 100 માર્ક્સમાંથી એવું હોય કે જે બધા વિદ્યાર્થીઓને આવડતું હોય. એવું કોઈ પેપર બોર્ડની પરીક્ષામાં પૂછાતું નથી અથવા બીજી કોઈ પણ પરીક્ષામાં કે જે વિદ્યાર્થીને હેરાન કરવા માટે પૂછાય. બધા પ્રશ્નપત્ર સામાન્ય વિદ્યાર્થીને લક્ષ્યમાં રાખીને જ પૂછાતા હોય છે. એટલે એવી ચિંતા રાખવાની જરૂર નથી કે પ્રશ્નપત્ર કેવું આવશે, પરંતુ એકાદ પ્રશ્ન એવો હશે કે જે થોડો ટ્રિકી હોય, જે તમને થોડો મૂંઝવે, તો તમારે એ પ્રશ્ન છેલ્લે અટેન્ડ કરવો. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, નહીં મારે તો 100માંથી 100 માર્ક્સ લાવવાના છે, તો આ પ્રશ્ન મારાથી કેવી રીતે છૂટી જાય? તો એ પ્રશ્ન પાછળ ઘણીવાર અડધો કલાક બગાડી દે અથવા તો 1 કલાક બગાડી, તો પછી બીજા પ્રશ્નમાં માટે તમારી પાસે ટાઈમ જ ના રહે. તો એવું ના થવું જોઈએ. તમારે પરીક્ષામાં દરેક પ્રશ્નને એના માર્કિંગ પ્રમાણે એને પ્રાધાન્ય આપવાનું છે. 5 માર્ક્સનો પ્રશ્ન છે તો એમાં 5 માર્ક્સ જેટલું જ લખવાનું છે. તો ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે એને જેટલું આવડતું હોય એટલું 5 માર્ક્સમાં લખી દે, પછી બીજા પ્રશ્ન માટે એની પાસે સમય જ ના રહે. તો એવું નહીં કરવું.
તમારે નક્કી કરવાનું છે. તમે બધા વિદ્યાર્થીઓને ખબર હોય છે કે પ્રશ્ન કયા પ્રકારના પૂછાવાના છે, એની સ્ટાઇલ પહેલેથી ખબર હોય છે. તો પહેલેથી આપણે એવી રીતે જ તૈયારી કરવી કે 10 માર્કના પ્રશ્નમાં મારે કેટલી લીટીઓ લખવી અથવા તો કયા મુદ્દાઓને વધારે પ્રાધાન્ય આપવું. 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો કયા મુદ્દાને વધારે પ્રાધાન્ય આપવું. વચ્ચે જ્યારે તમને એવું લાગે કે મારે પાણી પીવા, મને તરસ લાગી છે અથવા થોડો મારે થોડો સમય જોઈએ છે, તો 2 મિનિટ માટે તમે થોડા શાંત પણ બેસી શકો, પાણી પણ પી શકો. એવું નથી કે 3 કલાકની પરીક્ષા છે, 3 કલાક તમારે લખતા જ રહેવાનું છે. કારણ કે આપણા મગજને પણ દરેક પ્રશ્નમાં વિચારવાની જરૂર પડે છે. શરૂઆતમાં એવું પણ કરી શકાય, તમારા પ્રશ્નપત્ર તમારા હાથમાં આવે તો તમે પ્રશ્નપત્ર ઉપર એક આખી તમારી નજર નાખી દો કે આ શું પ્રશ્ન પૂછાયા છે, અને એમાંથી દાખલા તરીકે 5 પ્રશ્નો છે અને એમાં બધા પેટા પ્રશ્નો છે, તો એ જે પ્રશ્ન તમને સૌથી સારો આવડે છે એ પ્રશ્ન તમે શરૂઆતમાં લખો. કારણ કે શરૂઆતમાં તમે લખશો અને જે સારું આવડે છે તો એમાં તમે સારી ઇમ્પ્રેશન પાડી શકશો. પરંતુ એવું નહીં કે એક પ્રશ્ન તમે લખ્યો એટલે તમે અધૂરેથી છોડી દો. એ પ્રશ્નને પૂરો કરવો, અથવા એમાંથી કોઈ નથી આવડતો તો એના માટે પેજીસ છોડી દેવા અને પછી બીજા પ્રશ્ન લખવાની શરૂઆત કરવી. જી સર, આપનો ખૂબ ખૂબ આભાર આપ સ્ટુડિયોમાં આવ્યા એ બદલ. દર્શક મિત્રો, પરીક્ષા નજીક છે એટલે હેલો જિંદગીના આખા પરિવાર તરફથી તમને બધાને ઓલ ધ બેસ્ટ. અને પરીક્ષાથી ડરવાની જરૂર નથી, બસ એ પાર કરવાની હોય છે અને બીજો ચાન્સ પણ હોય છે. તો આવતા શુક્રવારે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.